પાટણ નગરપાલિકા વિસ્તારમાં સરકાર દ્વારા પાયલોટ પ્રોજેક્ટ તરીકે અર્બન એટલાસ પ્રોજેક્ટનો પ્રારંભ કરવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ અંતર્ગત વોર્ડ નંબર 1 થી 35 સભ્યોની તાલીમબદ્ધ ટીમ ઘરે ઘરે જઈને રહેણાંક અને કોમર્શિયલ મિલકતોની સચોટ ડિજિટલ ડેટા તૈયાર કરશે। આ સર્વેથી બિનઅધિકૃત મિલકતો શોધી શકાશે, જેનાથી નગરપાલિકાની મહેસૂલી આવકમાં નોંધપાત્ર વધારો થશે। તંત્ર દ્વારા નાગરિકો માટે ખાસ એડવાઇઝરી જારી કરવામાં આવી છે। સર્વે ટીમ ઘરની અંદર પ્રવેશ કરશે નહીં અને કોઈપણ પ્રકારનો પિન કે ઓટીપી માંગશે નહીં, તેથી નાગરિકોએ આવા ગેરકાયદે માંગણીઓથી સાવધ રહી ટીમને જરૂરી સહયોગ આપવો। નગરપાલિકા વિસ્તારમાં સરકારશ્રી દ્વારા અર્બન એટલાસ પ્રોજેક્ટનો આરંભ થઈ ગયો છે અને એ અંતર્ગત આજથી 35 લોકોની ટીમ એ નગરપાલિકાના દરેક વોર્ડમાં ફરશે। આજથી વોર્ડ નંબર 1માં આ જે સર્વે છે તેનો પ્રારંભ થશે। પ્રોપર્ટી સર્વેથી આની શરૂઆત થશે। આ સર્વે થી નગરપાલિકાની જર્જરિત મિલકતોનો પણ ખ્યાલ આવશે। ભાડુઆત અને માલિકો છે એનો પણ રેશિયો ખબર પડશે। ઉપરાંત રેસિડેન્શિયલ અને કમર્શિયલ મિલકતો છે એનો પણ જે ઘણા લોકો કમર્શિયલનું રેસિડેન્સ અને રેસિડેન્સનો કમર્શિયલ ઉપયોગ કરતા હોય તો તે બાબતની પણ જાણકારી આ સર્વેથી મળી રહેશે। આમ નગરપાલિકાના પ્રોપર્ટી સર્વેને લગતો સર્વે આજથી શરૂ થઈ રહ્યો છે, તો તેમાં નગરપાલિકાને ઘણા બધા ફાયદા ભવિષ્યમાં થશે।